વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રની અંદર સૂચકાંક ચેપ્ટરમાં માત્ર આપણે ગુણભાર સમજીને વિડીયો રાખેલ હતો. હવે આપણે જેમની અંદર આગળ સમજીએ તો જેમાં શબ્દ આવે છે પહેલાં તો સૂચકાંક. તો એ સૂચકાંક એટલે શું એના માટેનો પહેલાં આપણે અર્થ સમજીએ. તો જેનો અર્થ તમને આપ્યો છે કે કોઈ પણ ચલ રાશિની કિંમતમાં જુદા જુદા સમયે થતો સાપેક્ષ ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. પહેલાં તો તમને કીધું કોઈ પણ ચલ રાશિની કિંમતમાં. તો આ ચલ રાશિ એટલે શું? તો ચલ રાશિ એટલે કોઈ પણ વસ્તુ હોય તેમની કિંમતમાં. અહીંયા કોઈ પણ વસ્તુને ચલ તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે, જેની અંદર દાખલા તરીકે કોઈ વસ્તુની કિંમત હોય, આવક હોય, પુરવઠો હોય, રોજગારી હોય, ઉત્પાદન હોય, આવા કોઈ પણ વસ્તુઓ કે વિષય માટેની માહિતી હોય જેમને અહીંયા આપણે ચલ તરીકે લેવામાં આવશે. તો આવી કોઈ પણ ચલ રાશિની કિંમતમાં જુદા જુદા સમયે થતો સાપેક્ષ ટકાવારી ફેરફારને જુદા જુદા સમયે એટલે એકથી વધુ સમયે, એટલે દાખલા તરીકે 2002માં શું ભાવ હતો કે શું કિંમત હતી, તો હવે 2015માં શું ભાવ છે કે શું કિંમત છે, તો એને જુદા જુદા સમયે કરેલી ગણતરી કહેવાય. થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર. સાપેક્ષ એટલે તેમના ઉપરથી જે કંઈ પણ ફેરફાર જોવા મળે જેમને આપણે સાપેક્ષ ટકાવારી ફેરફાર છે એ કહી શકીએ. હવે જેમની અંદર પછી તમને નીચે કીધું કે કોઈ પણ ચલ રાશિમાં બે ભિન્ન સમયે થતા ફેરફારો નીચે મુજબ હોય છે. એટલે કે કોઈ પણ ચલની કિંમતમાં જે સાપેક્ષ ટકાવારી ફેરફાર જે સૂચકાંકના અર્થમાં જણાવેલું હતું જે થાય છે એ બે ભિન્ન એટલે અલગ અલગ સમયે થતા ફેરફારો નીચે મુજબ હોય છે. જેમની અંદર પહેલું છે કે નિરપેક્ષ માપની રીત. નિરપેક્ષ માપ એટલે તફાવતની રીત. અને બીજું આવશે સાપેક્ષ માપની રીત એટલે કે ગુણોત્તરની રીત. ધ્યાન રાખજો, નિરપેક્ષ માપ જેને તફાવતની રીત કહેવાય અને સાપેક્ષ માપ જેમને ગુણોત્તરની રીત કહેવામાં આવે છે. હવે થતો ટકાવારી ફેરફાર એટલે કેવો ટકાવારી ફેરફાર? તો મિત્રો એને આપણે એક ખાસ ઉદાહરણ દ્વારા સમજીએ. તો જેમની અંદર દાખલા તરીકે વર્ષ 2015ની અંદર વર્ષ 2015 અને 2016. હવે કોઈ વસ્તુના ભાવ તમે લીધેલા હોય, દાખલા તરીકે ભાવ આપણે લીધેલા છે કે હાલો દાખલા તરીકે ઘઉંના ભાવ લીધા હતા. તો 2015માં જેનો ભાવ હતો કે 1 મણના અથવા તો 1 કિલોના, આપણે અહીંયા કિલો મુજબ ગણતરી કરી તો કે 1 કિલોના ભાવ છે એ 24 રૂપિયા હતા અને 2016ની અંદર એ જ ઘઉંના ભાવ છે એ 40 રૂપિયા હતા. તો આ જે ફેરફાર આપણે જોઈ છે કે વર્ષ 2015માં 24 રૂપિયા ભાવ હતો, 2016માં 40 રૂપિયા ભાવ હતો. તો બેયની અંદર સાપેક્ષ ફેરફાર છે ઘઉંની જ માહિતી. આ 2015ના ઘઉંના ભાવ છે, આ 2016ના ઘઉંના ભાવ છે, એટલે ઘઉંની જ માહિતી છે, બાકી કોઈ માહિતી નથી. તો હવે જેના માટે જોવા જઈએ તો કે જે ઘઉં 2015માં 24 રૂપિયાના કિલો મળતા હતા એ 2016ની અંદર 40 રૂપિયાના કિલો મળે છે. તો આ સાપેક્ષ ફેરફાર કહેવાય કે એકના આધારે બીજો ફેરફાર આપણે જાણી શક્યા છીએ. શું જાણી શક્યા? તો કે 2016માં ઘઉંનો ભાવ વધુ થયો અથવા તો ઘઉં મોંઘા થયા. કેટલા મોંઘા થયા? તો જે જોવા જઈએ તો ટોટલ 16 રૂપિયાનો ભાવ વધારો 2016માં આવેલો છે. તો આને આપણે એ પ્રમાણે બોલી શકીએ કે 2015ની સાપેક્ષમાં 2016ની અંદર ઘઉંના ભાવમાં 16 રૂપિયાનો વધારો થયેલો છે. તો આ પ્રમાણે જેમની અંદર આપણે સાપેક્ષ ફેરફાર છે એ જાણી શકીએ છીએ. હવે આપણે ત્યારબાદ આગળ વધી
સૂચકાંક પછી આપણે એમને જે સાપેક્ષ થતા ફેરફારોને માપવા માટેની બે રીત છે એ આપણે જોયેલી હતી કે નિરપેક્ષ માપ એટલે તફાવતની રીત અને સાપેક્ષ માપ એટલે ગુણોત્તરની રીત. હવે આપણે એમાં આગળ અર્થ જોઈએ તો સાપેક્ષ ફેરફાર એટલે કે ભાવ સાપેક્ષ એટલે શું, તો જેના માટેનો અર્થ આપણે અહીંયા સમજીએ ત્યારે કે કોઈ પણ બે વસ્તુના ભાવના ગુણોત્તર બે જુદા જુદા સમયના ભાવના ફેરફાર દર્શાવે છે તેને સાપેક્ષ ફેરફાર કહે છે, અથવા તો તેને ભાવ સાપેક્ષ કહેવામાં આવે છે. ધ્યાન રાખજો કે કોઈ પણ બે વસ્તુ હોય તેમના ભાવના ગુણોત્તર બે જુદા જુદા સમયના ભાવના ફેરફાર દર્શાવે છે તેને સાપેક્ષ ફેરફાર કહેવામાં આવે છે. તો જેની અંદર આપણે જોવા જઈએ તો કે ગુણોત્તર એટલે એનો મતલબ થાય છે કે ભાગાકાર, કે બે જે વસ્તુઓના ભાવ અલગ અલગ વર્ષ માટેના આપેલા હોય એ બંનેના ભાગાકાર કરીને જે જવાબ મળે એ આપણને ગુણોત્તર તરીકે દર્શાવવાનો હોય. દાખલા તરીકે હમણાં જ આપણે અહીંયા ઉદાહરણ સમજેલા હતા કે 2015ના ઘઉંના ભાવ 24, 2016ના ઘઉંના ભાવ 40. તો જેની અંદર તમે જોવા જાશો તો 24/40 કરો એટલે જે આપણને જવાબ મળે, 40/24 કરો એટલે જે આપણને જવાબ મળે એ આપણા માટે ગુણોત્તર ગણાશે. એટલે કે 16ની સાપેક્ષમાં 15માં અથવા તો 15ની સાપેક્ષમાં 16માં શું ભાવ રહેલો હતો એ એમના માટે ગુણોત્તર. ગુણોત્તર એટલે ટૂંકમાં બે ભાવોના ભાગાકાર કરી અને મેળવવામાં આવતી રકમ. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ. હવે આમનો બીજો અર્થ છે તો હવે આપણે એમના માટે ગણતરી આગળ આપણે સમજીએ. ચાલુ વર્ષનો ભાવ અને આધાર વર્ષનો ભાવ. પહેલાં તો આ અર્થ કેનો છે એ તમારે પેજની અંદર સમજવાની અંદર થોડી મુશ્કેલી રહેતી હશે. તો કે આ અર્થ છે એ સાપેક્ષ ફેરફાર અથવા તો સાપેક્ષ ભાવ માટેનો જ છે. એટલે એ પ્રમાણે તમારે એને લખવો અને ગણતરીની અંદર સમજવો કે ચાલુ વર્ષનો ભાવ અને આધાર વર્ષનો ભાવ ના ગુણોત્તરને સાપેક્ષ ફેરફાર કે ભાવ સાપેક્ષ કહે છે. ચાલુ વર્ષનો ભાવ અને આધાર વર્ષના ભાવના ગુણોત્તરને સાપેક્ષ ફેરફાર કે ભાવ સાપેક્ષ કહે છે. હવે ચાલુ વર્ષનો ભાવ અને આધાર વર્ષના ભાવના ગુણોત્તરને સાપેક્ષ ફેરફાર કે ભાવ સાપેક્ષ કહે છે. તો હવે પહેલાં તો સૌપ્રથમ ચાલુ વર્ષ એટલે શું અને આધાર વર્ષ એટલે શું એ તમારે ખાસ એની અંદર સમજવું પડશે. તો આપણે જેની અંદર સૌપ્રથમ દાખલા તરીકે હું 2 વર્ષ અત્યારે અહીંયા લખું છું. એક લખ્યું છે અત્યારે 2014 અને એક હું લખીશ 2015. ચાલો આ 2 વર્ષ આપણી પાસે અત્યારે છે. તો હવે આ બેની અંદર આપણે સમજવાનું છે કે આધાર વર્ષ કોને કહેવાય અને ચાલુ વર્ષ કોને કહેવાય. તો હવે જેમના માટે આપણે ગણતરી કરી તો સૌપ્રથમ જે તમે કોઈ પણ 2 વર્ષની ગણતરી કરતા હોય એમાં જો સાદી રીતે સમજવા જઈએ તો જે મોટું વર્ષ હોય એને ચાલુ વર્ષ કહેવાય અને નાનું વર્ષ હોય એમને આધાર વર્ષ કહેવાય. તો આમાં મોટું વર્ષ કયું છે તો કે 2015. તો આને કહેવાય ચાલુ વર્ષ. અને સૂચક આંકની જે ગણતરી થતી હોય એ હંમેશા ચાલુ વર્ષ માટે કરવાની હોય. ચાલુ એટલે કે જે હાલની અંદર અત્યારે તે વર્ષના મહિનાઓ કે તે વર્ષનો સમય શરૂ હોય તેવા
વર્ષ માટેની, અને જે કોઈના આધારે તમે ગણતરી કરવાના છો, જે કોઈના આધારે એટલે કે કોઈ એક વર્ષ ઉપરથી માત્ર ગણતરી થઈ શકતી નથી, હંમેશા 2 વર્ષની માહિતી જોવે. તો જે બીજું વર્ષ તમે સાથે ધ્યાનમાં લેવાના છો અને એ નાનું વર્ષ હોય તો એમને આધાર વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. આમ બીજી રીતે પણ જોવા જઈએ તો એમના અર્થની અંદર શબ્દ એવો આપેલો હોય છે કે આધાર વર્ષ એટલે શું, તો કે સૂચકાંકની રચનામાં કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને નિશ્ચિત સમયની એટલે કે કોઈ ભૂતકાળના વર્ષની કિંમત સાથે સરખાવવામાં આવે તો તે ભૂતકાળના વર્ષને આધાર વર્ષ કહે છે. તો આ 2015માં આપણે ગણતરી કરતા હોય તો 2015 એ આપણું વર્તમાન સમયનું વર્ષ કહેવાય, અને જે આપણે એને 2014 સાથે સરખાવવા જશું તો એમને ભૂતકાળનું વર્ષ કહેવાય, એટલે આધાર વર્ષ કહેવાય. આનાથી ઊંધું, દાખલા તરીકે 2021 માટે આપણે કપાસના ભાવનો સૂચકાંક ગણી છે, તો હવે 2021 એ વર્તમાનનું વર્ષ કહેવાય, અને એને આપણે સરખાવવાના છે 2018ના કપાસના ભાવ સાથે. એટલે 2018 એ વહી ગયેલું વર્ષ છે, એટલે એને ભૂતકાળનું વર્ષ કહેવાય. તો કે સૂચક આંકની ગણતરી કરવા માટે વર્તમાન સમય માટે તમે જે કિંમતનો વર્તમાન જે વર્ષની ગણતરી કરો છો એ વર્ષને કહેવાય ચાલુ વર્ષ, અને જે વર્ષ સાથે સરખાવીને ગણતરી કરો છો, એટલે કે અહીંયા ભૂતકાળનું વર્ષ છે 2018, એની સાથે સરખાવીને ગણતરી કરી છે તો એમને કહેવાય આધાર વર્ષ. એટલે ટૂંકમાં ભૂતકાળના વર્ષને કહેવાય આધાર વર્ષ, અને જે વર્તમાન સમયનું વર્ષ હોય એને કહેવાશે ચાલુ વર્ષ. તો અહીંયા જે 2021 છે એને કહેવાય ચાલુ વર્ષ. તો બેયની અંદર આટલો તફાવત છે. ટૂંકમાં સમજવું હોય તો નાનું હોય આધાર વર્ષ હોય, મોટું હોય ચાલુ વર્ષ હોય. વ્યવસ્થિત વ્યાખ્યા સ્વરૂપે સમજૂતી આપવી હોય તો તમે જે સમય માટે ગણતરી કરો છો એ વર્તમાન સમય ગણાય, એને ચાલુ વર્ષ કહેવાય, અને જેને સાથે સરખાવીને તમે ગણતરી કરો છો એ ભૂતકાળનું વર્ષ હોય અને એને આધાર વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો મિત્રો, હવે આપણે પાછા આપણા આગળના ટોપિકની અંદર જઈએ, તો જેમની અંદર સૂચક આંકના લક્ષણો. હવે આગળનો ટોપિક આપણો આવે છે સૂચક આંકના લક્ષણો. તો હવે જેની માટે સૌ પ્રથમ પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે એમના લક્ષણો છે એ જોતા જઈએ. તો જેમાંની અંદર પહેલું લક્ષણ આપણને આપવામાં આવ્યું છે કે સૂચક આંક એક સાપેક્ષ માપ હોવાથી એકમથી મુક્ત છે. સાપેક્ષ એટલે બીજા ઉપર આધાર રાખનારું છે, જે સ્વતંત્ર રીતે ગણી શકાતું નથી, જે બીજા વર્ષની આધારે ગણતરી કરવામાં આવતી હોય છે, તેથી એકમથી મુક્ત છે. એકમથી મુક્ત એ અત્યારે આપણા માટે અગત્યનો શબ્દ છે. એકમથી મુક્ત એટલે એનો મતલબ થાય કે જેમને કોઈ જ પ્રકારનો એકમ લાગતો નથી. દાખલા તરીકે મીટર, લીટર, કિલોગ્રામ, ટન, ડઝન, મણ, આ બધા આપણા એકમો છે, એ કોઈ પણ એમને લાગતો નથી. ત્યારબાદ આપણે જોવા જઈએ તો બીજો મુદ્દો કે જુદા જુદા એકમોવાળી ચલ રાશિની કિંમતમાં થતા ફેરફારો સૂચક આંક દ્વારા સરખાવી શકાય છે. તેથી સૂચક આંક એ તુલનાત્મક માપ છે. અહીંયા આપણા માટે ટોપિક મહત્ત્વનો છે કે તુલનાત્મક માપ છે. તો જે કહેવા એવું માગે છે કે જુદા જુદા એકમોવાળી ચલ રાશિની કિંમતમાં થતા ફેરફારો સૂચકાંક દ્વારા સરખાવી શકાય છે. એટલે કે અલગ અલગ ચલ રાશિ એટલે વસ્તુની કિંમતમાં થતા ફેરફારો સૂચકાંક દ્વારા આપણે સરખામણી કરી શકીએ છીએ, એટલે એકની સરખામણી બીજા સાથે. તેથી સૂચકાંક એ તુલનાત્મક માપ છે. દાખલા તરીકે ઘઉંની સરખામણી છે તો બાજરા સાથે, બાજરાની સરખામણી છે તો એ જુવાર સાથે, અથવા તો તમે કોઈ કંપનીના અનુસંધાને જોવા જાઓ તો કે રિલાયન્સની સરખામણી છે તો ટાટા સાથે, અથવા તો ટાટાની સરખામણી છે તો બિરલા સાથે. તો આ પ્રમાણે અલગ અલગ તમે એની સરખામણીઓ છે એ અલગ અલગ રીતે કરી શકો છો, એટલે એને તુલનાત્મક માપ તરીકે ગણવામાં આવે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે સૂચક આંક ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે.
સૂચકાંક ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે. ચાલો, સાપેક્ષ માપ છે એટલે એનો મતલબ કે જે બીજાના આધારે ગણતરી કરવામાં આવતી હોય છે તેવું માપ રહેલું છે. એટલે સૂચકાંક એક ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ ગણવામાં આવે છે. ચાલો, ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ એમાં તો સૂચકાંક એક વિશિષ્ટ સરેરાશ માપ છે. સરેરાશ માપ છે. સરેરાશ એટલે આપણને ખબર છે કે જે મધ્યકના અથવામાં શબ્દ વપરાતો હોય છે. તો અહીંયા મધ્યકના અથવાનો શબ્દ એટલે લીધો છે કે સૂચકાંક એકથી વધુ વર્ષ માટે ગણવામાં આવતો હોય છે. એટલે અલગ અલગ વર્ષો ઉપરથી ગણવામાં આવતું હોય છે. એટલે સરેરાશ માપ છે તે સરેરાશના બધા જ લક્ષણો ધરાવે છે. સરેરાશના બધા જ લક્ષણો એટલે એનો મતલબ થાય કે જેમની અંદર સરેરાશની અંદર સરવાળો કરવામાં આવે પછી એનો ભાગાકાર કરવામાં આવે. તો અહીંયા પણ સૂચકાંકની ગણતરી આપણે કરશું ત્યારે સરવાળો અને ભાગાકાર બંને ગણતરીઓ એમની અંદર ધ્યાને લેવાની થશે. ચાલો, ત્યારબાદ આગળ આપણે જોઈએ છેલ્લો મુદ્દો છે સૂચકાંકના લક્ષણો માટેનો કે સૂચકાંકથી બે જુદા જુદા સમયની પરિસ્થિતિઓની ગુણોત્તર દ્વારા પ્રમાણિત એટલે કે આધાર સમય સાથે સરખામણી કરવામાં આવે છે. સૂચકાંકના બે જુદા જુદા સમયની, કેમ કે સૂચકાંક હમણાં આપણે જોયું આધાર વર્ષ અને ચાલુ વર્ષ બે વર્ષના ઉપરથી ગણાતો હોય છે. પરિસ્થિતિની ગુણોત્તર દ્વારા, ગુણોત્તરો એટલે ભાગાકાર દ્વારા, પ્રમાણિત એટલે આધારિત સમય સાથે સરખામણી કરવામાં આવે છે. એટલે સૂચકાંકની આપણે જે કંઈ પણ ગણતરી કરી છે એ સમયની સાથે સરખામણી કરી અને ગણતરી કરવામાં આવે છે. એટલે સમયને આધાર તરીકે લેવામાં આવે છે. સમય વગર માત્ર કોઈ કિંમતોથી સૂચકાંકની ગણતરી થઈ શકતી નથી. તો મિત્રો, આપણે અહીંયા આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું. આમની અંદર જે કાંઈ પણ થિયરી આવેલી છે એ વ્યવસ્થિત તમે તૈયાર કરી લેજો, કેમ કે જેમની અંદર જે કંઈ પણ અત્યારે ચાલુ વર્ષના ભાવ માટેનો આધાર વર્ષના ભાવના ગુણોત્તરને સાપેક્ષ ફેરફાર કે ભાવ સાપેક્ષ કહે છે તે, અને સૂચકાંક માટેના લક્ષણો અહીંયા સુધીનું છે એ તમારા ચોપડાની અંદર ઉતારી અને કમ્પ્લીટ કરીને રાખજો. બાકીનું આપણે આગલા નેક્સ્ટ વિડીયોની અંદર જોશું અને ત્યારે આપણે ફરીથી મળીશું.